હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે થઈ ગયા છે 11:30 ને હું ને યતરાજ બેસી ગયા છે જમવા। યતરાજભાઈને છે ફુલાવાનું શાક અને રોટલી, મારું છે સૂકી તુવેરનું શાક, ઈવાળી રોટલી અને છાશ। તો આપણે જમી લેવી અને સાંજે પાછો છે ને આજે જે નવી લોઢી લાયા છે એમાં ઢોસા બનાવવાનો પ્લાન કરવી છે। એટલે આજ છે ને આપણે સવારથી જ પલાળી દેવી એટલે સાંજ સુધી મસ્ત મજાનો આથો આવી જાય। તો ચણાનો લોટય છે અને રવોય છે એટલે પલાળી અને હવે બપોરથી જ તે આપણે મૂકી દેવી। તો સાંજે જેવા ઢોસા થાય છે આજ બીજી ટ્રાય કરી લેવી આપણે। તો હાલો અત્યારે જમી લેવી। અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને મેં હમણાં જમતા કીધું એમ કે સાંજે આપણે છે ને આજ પાછા પેપર બનાવવાના છે, હરખા બને છે કે નહીં ચેક કરવા। તો આજે તે છે ને આપણે જો રવો અને છે ને ચણાનો લોટ બે છે ને અત્યારથી તે પલાળી દીધો છે। અત્યારે વાગ્યો છે બપોરનો 1 અને હજી તો આપણે છે ને સાંજે 7 વાગ્યા હોરા બનાવવાના છે, ત્યાં સુધી પલળવા દેવી। અને અત્યારે તો ઉનાળો છે એટલે આથો ફટોફટ આવી જાય। તો હાલો હવે છે ને કામ બધું પૂરું થઈ ગયું છે તો થોડીક વાર સૂઈ જાય, પછી ઉઠી અને બનાવશું। એટલે ઉઠીને તરત તો કંઈ 7 વાગ્યા સુધી સૂઈ તો ના રહેવાનું હોય, પણ એમ કે પછી સાંજે બનાવશું એમ। અત્યારે છે ને વાગી ગયા છે 4 અને હું બેસી જઈશું યતરાજભાઈને એસાઇનમેન્ટ કરાવવા, કેમ કે એમને છે ને ફાઇનલ પરીક્ષાનું એસાઇનમેન્ટ આવી ગયું છે। જે 2 કોપી સ્કૂલમાં મોકલી હોય એમાં એક સ્કૂલમાં કરાવે અને એકમાં છે ને ઘરે હોમવર્ક દેતા હોય, પણ મેં 3 કોપી કરાવી છે। એક ઘરે પછી જ્યારે એમ જાતે કરવું હોય ને તે કર્યા કરે એટલા હાટું થઈને। તો પહેલાં અમે જ્યારે ભણતા ને ત્યારે અથવા તો અત્યારે ગામડામાં જે બાલ મંદિર જતા હોય ને એને બાલ મંદિરમાં સરવાળા બાદબાકી કે પહેલી બીજી ABCD ને એવું, પહેલી ABCD તો કદાચ બોલાવતા હશે પણ બીજી ABCDના અક્ષર ને બધું લખવાનું નાન તેને એવું બાલ મંદિરમાં ગામડામાં ના આવતું હોય ને અમે ભણતા હતા તારે રીતે નહોતું। કદાચ અત્યારે હવે કોઈ ગામડામાં કદાચ આવતું હોય તો આઈડિયા નથી મને, પણ અત્યારે છે ને જો યતરાજ છે અમારે બાલ મંદિરમાં, એમને જો આ રીતના છે ને સરવાળા અને બાદબાકી હોતા ના આ રીતના જો આગળ પાછળની સંખ્યા લખવાની, પછી આ રીતના સરવાળા અને બાદબાકીની હોય, પછી અહીંયા કુદાડીને લખવાના, એવું બધું આવે। પછી અંગ્રેજીમાં તો છે ને આ રીતના દોરેલા હોય, એમાં અંગ્રેજીનો અક્ષર લખવાનો હોય। જો ચિત્ર ઓળખી અને કેપિટલ અથવા તો સ્મોલ લખવાના, કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખવાના હોય। તો આ ચિત્ર જોવાના અને પછી અંગ્રેજીમાં એનો જે અક્ષર આવતો હોય ને લખવાનો। અત્યારે બાલ મંદિરમાં આવવા માંડ્યું। અમે પહેલાંમાં છે ને જ્યારે પહેલાંમાં ભણતા ને તોય આવું નહોતું આવતું અમારા સમયમાં, અને અત્યારે બાલ મંદિરમાં આવું આવે છે। તો હાલો એ ભાઈને છે ને એસાઇનમેન્ટમાં જેટલું હોમવર્ક છે એ પૂરું કરાવી દઈએ આપણે। તો ફાઇનલી છે ને જો આપણા ઢોસા બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ ગઈ વખત કરતાં સારા બને છે। પહેલી ટ્રાયમાં નહોતા એટલા બધા સરખા બનતા, પણ આજ તો સારા બન્યા છે। અને યતરાજભાઈ બેસી ગયા છે જમવા। જો આ બાજુ યતરાજભાઈનું હોમવર્ક ચાલુ હતું। જો યતરાજ હોમવર્ક કરતો હતો અને હું બનાવતી હતી, તો મેં કીધું તું પહેલાં ખાઈ લે। એ ભાઈને છે ને કડક નહીં નરમ ભાવે છે, એટલે એ ભાઈ છે ને જો નરમ ખાવા બેસી ગયા છે। એક પેપર ખાઈ લીધું, બીજું ખાય છે ને એક એક્સ્ટ્રા પડ્યું છે। કા ખાઈ જઈશ ને એટલા? હજી એક આપું? બહુ ભાવે છે એ ભાઈ છે ને મને 2-3 દિવસ કહેતા હતા એ કે તું મમ્મી કે પાપડ આપણે તે દી ઓલો પેપર બનાવ્યું હતું ને એવું તું બનાવી દે ને એવું બનાવી દે ને। મેં કીધું 2-3 દિવસ ખાઈને પછી બનાવી દઈશ। તો આજ ફાઇનલ છે ને આપણે બનાવ્યા છે ને જય વખત કરતાં મસ્ત મજાના બન્યા છે। હજી આની પછી જ્યારે ટ્રાય કરશું ને ત્યારે આની કરતાં સારા આપણે બનશે। તો હજી આપણે છે ને આજ મહેસૂર નથી બનાવ્યા, ખાલી પેપર પૂરતું તે એમને પલાળ્યું હતું અને મારા યતરાજ પૂરતું તે પલાળ્યું હતું। જયદીપનું બહુ નક્કી ના હોય ખાવું ના ખાવું એમ, તો મારા અને યતરાજના બેયના બને ને એ રીતના કર્યું હતું। અને આજ તો જો મસ્ત મજાનો પેપર ઉખડી હોતન જાય છે। હજી આપણે આવડો મોટો નથી બનાવતા, કેમ કે હજી નાનામાં પરફેક્ટ શીખી જઈ પછી મોટો બનાવશું। પહેલી વખત કરતાં આ વખતે થોડા સારા છે, આની પછી જ્યારે બનાવી તો આ કરતાં સારા બને, પછી હરખા બનાવતા શીખી જવી તો મોટા લોઢી જેવડા પછી આપણે બનાવશું।
તો હાલો હવે છે ને યતરાજભાઈ જો એકલા પેપર લઈને બેસી ગયા છે અને મને છે ને નરમ પેપર ઓછું ભાવે, મને થોડું કડક પેપર હોય ને એવું ભાવે. તો મારે 1-2 પેપર બનાવી અને પછી ખાઈ લઈશ. પછી સાંજે હું જમવાનું બનાવું એ વિચારીશ, કેમ કે અમારે યતરાજભાઈને અત્યારે ખાઈ લેશે પછી એનું કાંઈ નક્કી ના હોય. અને જયદીપને ચેવી ભૂખ છે, ચેવુકને ભૂખ નથી, એ પછી બનાવશું એ ઉપરથી આપણે જમવાનું. તો હાલો બીજા બનાવી નાખવી. તો ફાઇનલ અત્યારે છે ને વાગી જશે 10 અને અત્યારે આપણે છે ને ક્વોલિટી ખાવા જવાનું નક્કી કર્યું છે, કેન્ડી. કેમ કે કેટલા દિવસથી છે ને મને ખાવાની ઈચ્છા થઈ હતી ને ગામડામાં આપણે નાના હોય ત્યારે જે નેચરલ દૂધની મળતી હોય ને તૂટી ફૂટીને એવું નાખેલી એવી અહીંયા બહુ ઓછી જોવા મળે, પણ હમણાં બી નેચરલ બધે મળતી હોય એટલે જોઈ હતી મેં એક રીલ્સ. તો ફાઇનલ આજ જાવીશી ખાવા અને અત્યારે છે ને વાગી જશે 10 અને અમારા ઘરથી 1/2 કિલોમીટર દૂર છે. અલા 1/2 કિલોમીટર હું 1/2 કલાકનો રસ્તો છે, પણ હવે આ જવિતા સુધી બંધ ના થઈ જાય તો અત્યારે ઉનાળો મોડા સુધી નહીં ખુલ્લું રહેતું, કદાચ 12 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હશે, પણ હવે જવીને પછી બંધ થઈ ગયું હોય તો કંઈ કહેતા નથી. પછી ત્યાં જઈને આપણે બતાવશું તમને. લઈ જવા પડે. અત્યારે ઉનાળામાં તમે જોશો ને ગોળાવાળાના કેટલું ટ્રાફિક હોય છે. આપણે જાવી કોઈ દી ગોળા ખાવા 12 કિલોમીટર જવાનું છે. એમ નહીં, ગોળા ખાવા આપણે જાવી છે. એક ગુલફી ખાવા 12 કિલોમીટર જવાનું. હા, તમને ભાવે છે ગોળા? અમને છે ને એક અત્યારે ઉનાળામાં તમે જોવો ને તો ગોલાવાળાને એટલું ટ્રાફિક હોય ને, પણ અમને 3માંથી એકઈ છે ને ગોલા નથી ભાવતા. અને અમે તમે જોતા હશો આઈસ્ક્રીમ 4 ના ખાવી ક્વોલિટી ને એવું તો ખાતા જ નથી, પણ તે દિવસે નેચરલ જોઈ હતી ને એટલે આજ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આપણે જવાનું છે તો અત્યારે જાવી, નહીતર હજી વાતો કરવા રહેશે ને તો મોડું થઈ જશે. ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ ગુલ્ફી ખાવા અને એટલું બધું ટ્રાફિક છે કે વાત જવા દે. આમ જો જયદીપ લઈને આવે છે, લગભગ લઈ આયા. જો ફાઇનલ છે ને આપણી ગુલ્ફી આવી ગઈ છે. આ ખાવી હતી મારે, ખાલી ટેસ્ટ મારવા આવ્યા છે, ટેસ્ટ કરવા આવ્યા છીએ. જેટલું ટ્રાફિક છે તો હજી માણસો આવતું જ જાય છે, આવતું જ જાય છે. આમ જો કાઉન્ટરે તો વારો ના આવે એટલું માણસ છે. અને આમ જો આ બાજુ તે તો ફાઇનલ છે ને અમે બધા એક ગુલ્ફી ટેસ્ટ કરી લીધી છે અને હવે જ આવી હતી ઘરે. 10 રૂપિયાની ગુલ્ફી ખાવા અમે 12 કિલોમીટર આવ્યા હતા, બરોબર ને જયદીપ? 10 રૂપિયાની ગુલ્ફી ખાવા 12 કિલોમીટર આવ્યા. 10 વાળી એમ તો કહું 10 રૂપિયાની ગુલ્ફી ખાવા 12 કિલોમીટર આવ્યા હતા. એમ હશે હવે તાર પાછા મને કહે છે કે ઈ કે આવા ધંધા ના કરાય, આવો શોખ ના રખાય, એટલો બધો આગો ટેસ્ટ કરવું જરૂરી છે, ખબર પડે ને ચેવું છે ચેવું નહીં. સારી છે 10 રૂપિયામાં જેટલું કાપે. પછી જયદીપે અડધી ખાધી, યતરાજે 1.5 ખાધી અને મેં 1 ખાધી. તો હવે આપણે જઈએ.